આજરોજ 1 જુલાઈ એટલે કે ડોક્ટર્સ ડે છે. નેશનલ ડોક્ટર્સ ડે એટલે કે આજના દિવસે તમામ જે ડોક્ટર્સ છે તેમને આભાર માનવાનો આજે દિવસ છે. તેમને થેન્ક યુ કહેવા માટે આજનો દિવસ છે. એટલે કે તમામ જે હોસ્પિટલો હોય છે ત્યાં આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેની જ અંતર્ગત આજે વડોદરામાં આદિક્યોરા હોસ્પિટલ ખાતે પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ડોક્ટર્સ ડે છે તે નિમિત્તે તમામ જે ડોક્ટર્સ છે તેમની માટે ફન, ગરબા છે, ગેમ્સ છે, આ તમામ જે ફન માટેની જે એક્ટિવિટી હોય છે તે માટે થઈને આજે આદિક્યોરા હોસ્પિટલ ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું. હું ડૉક્ટર વિજય ઠાકોર વાસ્ક્યુલર સર્જન છું આદિક્યોરા હોસ્પિટલ ખાતે. 1 જુલાઈના દિવસે આ દેશમાં એ દિવસને ડૉક્ટર ડે તરીકે ઉજવવામાં આવે છે. ડૉક્ટર બીસી રોયની જન્મ અને મૃત્યુ દિવસ બંને દિવસ હતા સંજોગો અનુસાર. ડૉક્ટર બીસી રોયે ખૂબ જ પ્રદાન આપ્યું છે મેડિકલ સાયન્સ ખાતે. આથી એની મેમરી માટે આ દિવસને ઉજવવામાં આવે છે. આ દિવસના રોજ આદિક્યોરા હોસ્પિટલ ખાતે સ્ટાફ તરફથી ડૉક્ટર્સને થેન્ક યુ કહેવા માટે ડૉક્ટર્સ જે પ્રમાણના પ્રયત્નો કરે છે દર્દીની સારવારમાં, ઉપરાંત અમે જ હોસ્પિટલના ઓનર હોવાના કારણે સ્ટાફના વેલફેરમાં જે પ્રયત્ન કરીએ છીએ, જે મહેનત કરીએ છીએ, જેમની કાળજી રાખીએ છીએ, એના ભાગરૂપે સ્ટાફ તરફથી આ પ્રોગ્રામનું આયોજન કરેલ છે. કેવી પ્રકારની આજની અમારા પ્રોગ્રામનો થીમ છે તન, મન, ધન એન્ડ ફન. એનો અર્થ કે આ ચારે ચાર જિંદગીની બહુ બેઝિક વસ્તુઓ છે અને દરેક વ્યક્તિએ રિગાર્ડલેસ એનો જે પણ વ્યવસાય હોય એનાનું ધ્યાન રાખવું જોઈએ. સો એનું ધ્યાન કેમ રાખી શકાય, શું કરીએ તો આપણું તન, મન, ધન બધું સગડું રહે અને આપણે ફનમાં રહીએ, એ માટેનો પ્રોગ્રામ આયોજિત કર્યો છે. આ દરેક વિષયના સ્પેશિયાલિસ્ટને અમે આમંત્રિત કર્યા છે અને થોડા શબ્દો કહેશે જેના વડે એનો આપણે જીવનમાં ઉપયોગ કરી શકીએ. આજે ડૉક્ટર્સ ડેના ઉપલક્ષમાં આદિક્યોરા હોસ્પિટલમાં જેટલા પણ ડૉક્ટરો કાર્યરત છે એમના માટે આપણે પ્રોગ્રામ રાખેલું છે. આ પ્રોગ્રામમાં મેઇન ફોકસ આપણું તન, મન અને ધન ઉપર રાખ્યું છે. જે આપણા લાઈફના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ હોય છે, બોડી, માઇન્ડ એન્ડ અવર ડે ટુ ડે એક્ઝિસ્ટન્સ માટે જે પૈસાની જરૂર, એ બધી જ વસ્તુઓ માટેનું ડિસ્કશન છે. સાથે સાથે થોડુંક ફન પણ રાખેલું છે, થોડુંક ગરબા છે, ડ્રામા છે અને સાથે અમને થોડાક બધા ડૉક્ટરોને ગેમ રમાડવા માટેનું પણ કાર્યક્રમ રાખેલું છે. ડૉક્ટર પંકજ ખંડેલવાલ, આદિક્યોરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ.